હાલો ભાઈ, તો આપણે વાત થઈ ને કે જવાનું હતું લગ્નમાં અને માતાજીના દર્શન કરવા, તો થેપલા આવે કે મંગાવ્યા છે આપણે એ પેટ પૂજા કરી લઈએ પછી જે આગળ ગઈ ભાઈ આપણે હે ને નાસ્તો પાણી કરીને આગળ નીકળી ગયા હતા. તો અહીંયા એક આશ્રમ છે, શંકર ભગવાનનું મંદિર છે, બારોબાર બેઠા જય બજરંગ બલી અને અંદર જઈ આશ્રમમાં તો પહેલાં દર્શન કરી લઈએ મૂળધરાઈમાં મોગલના. બરાબર, તમને કરાવું અને હું કરી લઉં. આજ તો ભાઈ જય નથરાજ ને રામ રામ. કેમ છો બધા? મજામાં હસતા ખેલતા હોય ને રાજી હોય. આપણે ભાઈ જિંદગીમાં ધબધબાટી બોલાવવાની છે ને મોજ મજા જ કરાવવાની છે ને મોજ મજામાં જ રહેવાનું છે ભાઈ. નાની એવી ફૂલ જેવી જિંદગી છે યાર, મોજ મજાથી જીવી લેવાય. કાલે કોનો છેલ્લો દિવસ હોય, કોનો ભડાકો બોલી જાય, નાની મોજ મજા કરી લેવાય યાર. ટાઈમ હોય ત્યાં સુધી કામ ટાળે કામ કરી લે, બાકી બધું ગયું તેલ લેવા. તો આપણે અત્યારે નીકળી ગયા જવાનું છે લાંબે પલ્લે, આપણે લગ્નમાં જવાનું છે, માતાજીને દર્શન કરવા જવાનું છે. તો આ ધબધબાટી બોલવાની છે. અત્યારે ગાડી લઈને જો આપણે નીકળી ગયા અને આ ગાડી આપણે અધ્વસારે મૂકી દેવાની, ત્યાંથી બીજો ભાઈબંધ આવે એના ભેગું આપણે જવાનું છે. તો હવે જરાય મોડું કરવું નથી, કારણ કે વાગવામાં હવાના પોરમાં 10 થઈ ગયા અને વેલા નીકળીએ. આગળ તમને ધબધબાટી બોલાવવું, અપડેટ આપવું અને મોજ જ કરવાની છે આખો દી આજે. તો નીકળીએ મફતના લગ્નમાં જોબરવા અને માતાજીના દર્શન કરવા. હલો ભાઈ, તો આપણે વાત થઈ ને કે જવાનું હતું લગ્નમાં અને માતાજીના દર્શન કરવા, તો આપણી રૂટ ચાલુ કરી દીધું. પોરબંદરથી નીકળ્યા ગયા, જો કે નીકળ્યા ગયા એવી જાજી વાત થઈ, પણ અમુક સંજોગોના કારણે પછી મેં કીધું હાલો ચાલુ કરવો તો બ્લોગ, પછી એવું બધું ચેકવું. તો આપણા સુરેશભાઈ ઓડી છે અમારા ભાઈ ગયો તો એ, અને ગમે ગયો તો એ, એટલે એ છે અને આ બીજા ભાઈ જ છે. બધા ભાઈઓ નીકળ્યા ગયા અને સુરેશભાઈ ઓડીની ગાડી જોઈ લે તમારે કમ્પ્લીટ છે અને ઓનલાઈન રોડ ધબધબાટી જાય ગાડી. આગળ તમે અપડેટ આપતો રહે. આગળ નાસ્તાનું પ્લાનિંગ કરીએ. જો ભાઈ સુરેશભાઈ મને કે સ્ટોરી મૂકો ને કંઈ મેળ આવે જાય તરીકે, આપણા કોઈ ચાહક મિત્ર હોય ને પેલી દયા આવે જાય ને પ્રેમ ભાવ ઉભરાઈ જાય તો નાસ્તો પાણી કરાવવા હોય તો મૂકું ઈતા બરોબર, પણ વિચારીએ આગળ કામ કરીએ. પૈસો હે પાછું વિચારે હે આપણા પાસે પૈસા હે. હા ના રૂપિયા જ આપણે પાસે નથી, એવી વાત છે, ખોટું હોય નહીં. આગળ જોઈએ જે બની છે તમને આગળ અપડેટ આપીએ. બરોબર, આપણે નાસ્તો પાણીનો સ્ટોપ આવ્યો એના પર મેળ તો ન આવ્યો ભાઈ આપણે, પણ ઘરને રૂપિયા કરવું જોઈએ, ફાળો કરણ કરેલી બધે એટલે થેપલા અને બીજું બીજું નાસ્તો પાણી આપણે આવે લખાણા જો બેઠા જતા વાત જોવાનો ઓર્ડર દીધો અને આગળ આવે જોઈએ કામ આવે. થેપલા આવે કે મંગાવ્યા હતા આપણે એ પેટ પૂજા કરી લઈએ પછી જે આગળ ગઈ કાર્યક્રમની દોરી છે આગળ વધારી છે અમે. ભાઈ આપણે હે ને નાસ્તો પાણી કરીને આગળ નીકળી ગયા હતા. તો અહીંયા એક આશ્રમ છે, શંકર ભગવાનનું મંદિર છે ભોળિયાનાથનું. તો અંદર મીકું આટો મારતા જાય, બહુ મસ્ત છે. અને જો બજરંગ બલી બારોબાર બેઠા જય બજરંગ બલી અને અંદર જઈ આશ્રમમાં આપણે મંદિર બતાવું તમને, બહુ મસ્ત છે. કદાચ થોડો અવાજ કપાય મારો, બગીચો જઈ હાલો અંદર દર્શન કરીએ, તમને દર્શન કરાવું. જો મંદિર મહાદેવ દર્શન કર્યા આપણે. અને આ એક છે શનિદેવનું મંદિર, જોવો અહીંયા શનિદેવનું ઝીણકુક મંદિર છે. આ જો શનિ ચાલીસા છે આખી, અને અહીંયા મંદિર છે ઝીણકુક મંદિર છે.
આપણે એ બાજુ છે ને વાંચલા, અને બાકી અહીંયા મહાદેવનું મંદિર છે, તમે દર્શન કર્યા. અને બાકી આશ્રમ છે, એના નીચે બગીચો છે, બહુ મસ્ત છે. તો ઘડીક પોરો ખાઈ લઈએ અમે, પછી આગળ નીકળીએ. એટલે આપણી વિવાહમાં પૂગવાનું હોય સાંજે, અને જો ટાઈમ રહે તો માતાજીને દર્શન કરવા જવાનું છે. તો એ દર્શન તમને કરાવી હું. અટાણે આપણે ઘડીક પોરો ખાઈ લઈએ, બરાબર? તો ભાઈ તો પાછા નીકળી ગયા, ચા પાણી પી અને નીકળીએ આપણા મિશન તરફ. તો બન્યા રહેજો, આગળ અપડેટ આપતો રહે, બરાબર? આજ તો ભાઈ આપણે પૂગીએ માતાજીના મંદિરે. પહેલાં દર્શન કરવાના અને પછી આપણે જવાનું છે પ્રસંગમાં. તો પહેલાં દર્શન કરી લઈએ મૂળધરાઈમાં મોગલના, બરાબર? તમને કરાવું અને હું કરી લઉં. ભાઈ તો પાછા ઘરે પૂગી આવ્યા, માતાજીના દર્શન કરે ખૂબ તારે નિરાયથી બેઠા ઘડીક દર્શન કર્યા, અને તમે દર્શન કરાવ્યા. અને પ્રોગ્રામમાં આવ્યું તો થોડોક મોડો ચાલુ થયો, અને અમે પછી નીકળી ગયા, મોડું થતું હતું એટલે પછી દર્શન કરે. અને જો કે અમે દર્શન કરવા જ ગયા હતા માતાજીના, મેં કહું દર્શન થઈ જાય એટલી બસ દર્શન થઈ ગયા. અને ઘડીક બેઠા અને પ્રોગ્રામ ચાલુ થવામાં થોડીક વાર હતી, અમે ખાઈ પીએ નીકળી ગયા. કારણ કે પલો લાંબો હતો ને, એટલે પછી જો અટાણે ફાઇનલી ઘેર પૂગી આવ્યા. એટલે ઘેર જ્યાં પેલા ભાઈઓ મૂકે મણે અને એ નીકળી ગયા. અને વાગવામાં અટાણે 3:30 જેવું થઈ ગયું. તો લંબાવી જઈએ, પાછા સવારે મળીએ, નવો દી નવી શરૂઆત. તો બસ આજે ખુશી રહ્યો, હસતા રહ્યો અને મોજ મજા કરતા રહ્યો.